આજે મારે એક પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું હતું અને સાથે ટ્યુશનમાં પણ જવાનું હતું, એટલે મેં એ રીતે ટાઈમિંગ સેટ કરી લીધો કે પહેલા હું વિડીયો બનાવી આવું અને પછી ટ્યુશનમાં જાઉં. અને આજે અંધાર તો જો કેટલો હતો, મતલબ મને તો એવું હતું જ કે આજે તો એકદમ ધોધમાર વરસાદ આવી જ જશે. અને સાથે પેલો મેસેજ પણ આવ્યો હતો હેવી રેન એલર્ટ વાળો, અને સાથે ઓરેન્જ એલર્ટ પણ હતું આપણા ગીર સોમનાથમાં. પણ વેરાવળમાં તો એવું કંઈ થયું નતું. એવું કહે ને કે કુદરતની ઈચ્છા હોય ત્યારે જ બધું થાય. પછી જ્યાં શૂટ કરવાનું હતું એ શોપે અમે શૂટ કરી લીધું. અહીંયાની બધી ટાઇલ્સ સાચે જ બહુ મસ્ત હતી. એમાં પણ જે આ પોસ્ટલ ટાઇલ્સ હતી એ તો એટલી મસ્ત, મતલબ તમે ઓલા વિડીયોમાં તો જોઈ જ હશે, આમાં તો મેં અમુક જ બતાવી છે. શૂટ પતાવીને બહાર નીકળ્યા ત્યારે થોડા થોડા છાંટા આવતા હતા અને ઘેરાયેલું તો હજી એટલું જ હતું. પણ મને એમ સાચે જ હતું કે આજે હું ટ્યુશનમાંથી ઘરે પહોંચી જાઉં તો સારું, પણ આવ્યો જ નહીં વરસાદ. ઘરે પહોંચી ગઈ પછી થોડો એવો આવ્યો હતો તો મમ્મી કહે ચાલો આજે આપણે મસ્ત એવું ઓરમો બનાવીએ, એમ કે વરસાદી સિઝનમાં મીઠું ખાવાનું મને તો બહુ થાય, એક શિયાળામાં અને એક ચોમાસામાં. અને સાથે મમ્મીએ ભજીયા બનાવ્યા હતા. આ મમ્મી ભજીયાની ચટણી બનાવવા માટે કરતા હતા. આપણી ગુજરાતીઓ કેવા જુગાડું છે હે, મતલબ ભજીયાની ચટણી આપણે ભજીયામાંથી જ બનાવી લઈએ.